હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા બસ હશો. તમે છે તમારા તમારે છો અને વાગ્યા છે પૂરા 10 વાગવા આવી ગયા છે. નહીં ખુલતું બેટા, આપણે જવાનું છે નોકરીનો ટાઈમ. બિહાર નહીં ખુલતું. તો બીમાર થઈ ગયા છે તો અવાજે બેસી ગઈ છે. પંખો કરજો. હા ગરમી લાગે? ગરમી લાગે. રસોઈ લાગે. મરચું ખાઈ લે. ખાઈ લો મરચું રોટલો ખાઈ લો. ગાઈ જવા નોકરી જઈશું તો ગાઈ આપણે હવે નોકરી જઈશું અને મારા રસોઈ હા બે ગયો સાથે મળશો દહીં રાખી દે ચાલ દહીં સારું લાગશે લે એટલે કપા મેલે ઉપર તો ગાઈ બધું કહેવાનું કામ તો એમને એમ જ પડ્યું છે. ખાલી કચરો એકલો વાર કપડાં ધોઈ નાખ્યા હતા ને અને અહીંયા તો બધું એમને એમ છે. તો વાહન તો એમને એમ પડે બધા ધોવાનું તો ફ્રી થઈને ધોઈ નાખશે રસોઈ બધો. બાકી તો બધું કચરો તો કાઢી દો. સવારે બહુ જ વાળો કચરો ધોઈ ગયો. હવે જઈશું નોકરી. આપણે આવી ગયા છે 5 મિનિટ વાર થાય એ બની દીધું છે ખાવાનું. બંધ કરનો બિહાર કઈ હેરાન કરો કોબીનું શાક છે દહીં તો ખાઈ લઈએ આપણે. કોબીનું શાક નો દહીં મારા માટે કશું ના લાગે. આ તો અમારું તો સબ આપલો મારો તો ભાઈ આપણે ખાઈ લઈએ. આ તો ગુલાબ એકનું ફૂલ આવી ગયું છે. આપણો બગીચો બધા છે ધીમા ધીમા અને આજે એકનું ફૂલ આવી ગયું છે. પેલું ફૂલ જોઈએ ગાય છે ને આપણે ખાઈ લઈએ. ચલો તો ચમ ખીચડી ખાઈશું? ઓ ખીચડી ચમ ખાય? કણે હાલી હવાની બનાવી રાતની વિહાર માટે બનાવી હતી. હા વિહાન તાર માટે બનાવી બેટા. આપણે કારખાનાથી ઘરે આવી જાય છે અને હું સાડા 7 રસોઈ લો તેનો ડબોળી આવ્યો પતિ છે લઈ આવી છે આપણે તીનો ડબોળી એટલે અમને તમે જવાનું તો આ લાગશે ગાડી લગાવશે ને બધું કરશે એટલે આમ જતા રહી લઈને આવી જશું. હું લઈ આવીશ કાલ તમે થઈ આવો વધુ નહીં મારો તો ભાઈ તમે તારે અરે હાલ ને ભાઈ કાલનું નક્કી નહીં. કાલે મારે લેટ થશે. પૈસા કાઢી આને હું લઈ આવી છે વાત લઈ આવો છે. ચાલ ગાઈ તમે તેનો ડબોળી આવી જશે તારે રોડ તો ગાઈ છે ને તેલનો ડબ્બો લઈ લીધો છે અમે. અહીંયાથી લઈ જાય તેલ બ્રહ્માની ટ્રેડર્સમાં. અહીંયાથી જ લેવાનો આપણે. આ છે આપણો રોડ ઉપરનો ભાગ. ત્યાંથી હવે જશું કરીએ આપણે. તો ગાઈ નવો ડબ્બો લાવી દીધો છે અને નવા ડબ્બો પર સર ને આપણે તારીખ લખી દીધી છે 5/3/26. તો એમને એમ જ 26 હાલ જ લાવ્યો છું. તો હવે જોઈશું કેટલો ચાલે છે ડબ્બો. લાવ્યો તો છે પણ હવે 1000 રૂપિયા ભરી લાવ્યા ડબ્બા. તો ભાઈ હવે જોઈશું કેટલું ચાલે છે ડબ્બો. ભાઈ મજા લઈ રહ્યા છે. મજા લઈ રહ્યા છું યાર તો. શું આમ કરે છે? વાત કરે છે. થોડી વાર શાંતિ રાખ થોડી વાર. તો ગાઈસ આપણે છે ને મંચુરિયન લાવ્યા છે. મંચુરિયન લાવ્યા છે ધ્યાન પર બતાવી રહ્યા છે મંચુરિયન. અને પેલામાં હું દૂધ છે અને બપોરનું યાદ આવજે શાક લે. હા જોઈ બેટા. અને જાનું બહાર નહીં બર્થડે જ જાનું માનવા. હા ચાલે હા બેટા યાર. તો ગાઈસ છે ને ખાવાનું મંચુરિયન લાવે છે. દૂધ છે બપોરનું શાક છે ખાઈ જઈશું. અને આજે મારા જેટલું બારનું બર્થડે છે જાનું બહાર આ નહીં આવી ને જાનું પૈસા આલે ને
હવે મારે દવા લેવા જવું છું ઉધરસની યાર ખોસી બરસ ગરામાં તો ગાઈ તમે ખાઈ લઈએ મારો જાણું બાન છે બર્થડે છે તો જાણું બાને આપણે કંઈ ગિફ્ટ તો નહીં હાલી બનો 10 રૂપિયા છે ના આવે એટલે આવા છે ફોન કરીએ ખાવાનો ડીશ મસ્ત બનાવી દીધું મંચુરિયન ને ખીચડી ને શાક રસોઈયા જોરા ને એટલે આવું કરી દેશે બનાવતો જોરાનું તો ગાઈ જાનું મારો બર્થડે છે જાનું ભાઈ ગયો છે આપણે ઘેર હા જાનું અમારે જાનું મારો બર્થડે છે અને કપડા બદલીને આવી ગયો છે જાનું એ જાનું કહીશ મને 50 રૂપિયા તારો મારો બર્થડે છે તો જાનું મારો બર્થડે છે તે અને 50 રૂપિયા ચાલશે જ આપણે તો જાનબા ભાઈ કેવું છે તમારું કોઈ સારું વાક્ય કેવું હોય જીવનમાં શું કરવાનું શું નહીં બોલો બોલો રોજ સવારે વહેલા ઉઠી જવાનું નાહી ધોઈને મમ્મી પપ્પાને પગે લાગવાનું પછી સ્કૂલમાં રેગ્યુલર જવાનું ભણવાનું મન લગાવીને આપણા મમ્મી પપ્પા સામે જોવાનું કેવી મહેનત કરે છે હા બેટા એવું જ ને કેવું કેટલું ભણે છે તું કયા ધોરણમાં છે ચોથા ધોરણમાં તો જાનું બાનો બર્થડે છે ગાઈસ તો વિશ કરજો જાનું આમ જોવો તો હા જાનું મારો બર્થડે છે ગાઈસ તો હેપી બર્થડે લખજો કમેન્ટમાં હા જાનું બા તો ગાઈસ આજે છે ને આટલા સુધી હું પણ દવા લઈને આવ્યો તો ડૉક્ટરે કીધું છે કે કેન્સર છે કેન્સર કીધું છે તારે હું ઊંઘું છું અને મારે જાનું મારો બર્થડે છે ખાસ કોમેન્ટમાં હેપી બર્થડે લખજો જાનું મારા માટે હા ગાઈ હા જાનવા હા ચાલ ગુડ નાઇટ રાધે રાધે જય શ્રી કૃષ્ણ